ગઈકાલે સાંજે 8:30 વાગ્યાની આસપાસ મવડી કણકટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો। ત્યાં મારામારી થયેલ, જેમાં ઈજા પામનાર ફરિયાદી જયંતિભાઈ કરશનભાઈ સરદારા નાઓને સંજય વશરામભાઈ પાદરિયા, પોલીસ ઇન્સ્પેક્ટર SRP ટ્રેનિંગ સેન્ટર સુરત ચોકી નાઓએ મારામારી કરેલ અને ઈજાગ્રસ્ત કરેલ તે અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે અને આ કામે હાલમાં તપાસ ચાલુ છે અને વિશેષ શાહેદોના નિવેદનો તેમજ બનાવટી જગ્યાનું પંચનામું વગેરે ચાલુ છે। કારણ એ છે કે આ કામના ફરિયાદી જયંતિભાઈ નાઓ સરદાર ધામ ખાતે ઉપપ્રમુખ, સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ બનેલ, જે અંગે આ કામના આરોપી નારાજ થઈ તેઓને જણાવેલ કે કેમ તમે ઉપપ્રમુખ બન્યા, તમે ગદ્દાર છો તેવા શબ્દો ઉચ્ચારી અને ગાળાગાળી કરી અને ધમકી આપી, મારી નાખવાની ધમકી આપી અને ઈજાગ્રસ્ત કરે। હાલ BNS કલમ 109(1), 115(2), 118(1), 352, 351(3) તથા GP એક્ટ 135 મુજબ કલમ નોંધાયેલ છે। ના, એ CCTV નો આખો કવરેજ, CCTV બેકઅપ લઈ અને નિષ્ણાત મારફતે લઈ અને પછી ચેક કરાય, FSL ખાતે ચેક કરાય પછી જ એની ખાતરી થશે કે હથિયાર વાપર્યું છે કેમ। ના, એવો તબીબી હાલ ફરિયાદી સારવાર હેઠળ છે હોસ્પિટલની અંદર। હેડ ઇન્જરી છે હાલમાં, એમના માથા ઉપર પાટા બાંધેલા છે। એ કોઈ એમાં નથી, હજી સર્ટી ડિસ્ચાર્જ થાય પછી સારવાર સર્ટી મેડિકલ ઓફિસર પાસેથી મેળવી અને જે મુજબ હશે એ મુજબ તપાસ થશે। FSLની ટીમ સાથે બનાવટી જગ્યાનું પંચનામું કરવામાં આવે। ત્યાં ફરિયાદીના માળાના મણકા હતા, જે હાથે માળા પહેરેલી નાની, તેમજ આરોપીના શર્ટના બટનો પણ મળી આવે, તેમજ બ્લડના નિશાનો પણ મળી આવે।